અત્યારે અમે વિચારીએ છીએ કે અત્યારે જમવામાં શું બનાવીએ. એક તો પહેલો વરસાદ આવ્યો છે તો બધાને કંઈક ને કંઈક ચટપટું ખાવાનું મન છે. તો ચાલો મમ્મીને પૂછીએ. અમે બહાર હિંચકે બેઠા હતા. હવે જો મમ્મીને અહીંયા ભરત ભરી રહે છે. મમ્મી આજે આપણે શું બનાવવું છે? આજે વરસાદ આવ્યો ને એટલે ભજીયા બનાવવા. તો વસ્તુ મંગાવી લઈએ બધી. સારું. ચાલો અમે મમ્મીને તો પૂછી લીધું છે કે રાતે શું બનાવવાનું છે. હવે અમે હિંચકે બેઠા હતા તો દાદા પણ અહીંયા બેઠા છે. તો હવે એને પૂછીએ કે એને શું જમવું છે. પૂછતો તુલસી. દાદા આજ રાત્રે અમે ભજીયા બનાવવાના છે, તમને ભાવશે? હા, ભાવશે ને? ભજીયા તો ભાવે જ ને. શેના બનાવીએ? મેથીના ગોટા, બીજા? મરચાના મરચા. સારું. ચાલો દાદાએ પણ કહી દીધું છે કે આપણે ભજીયા ખાવા છે. બનાવો તો ઈથી વધારે ભાવ. સારું, તો બનાવી નાખીએ આજે. અમે હવે ઠંડા વાતાવરણમાં ભજીયાની બધી વસ્તુ લેવા નીકળી ગયા છે અને વસ્તુ લઈને હવે ઘરે જઈએ છીએ. આ અમારે ભજીયાની તૈયારી થઈ ગઈ છે. મેથીના ગોટા, આખા ભરેલા મરચાંની તૈયારી થઈ ગઈ છે. તેલ મુકાઈ ગયું છે. હવે બધા જેમ આવતા જાય એમ અમે આપતા જાય ગરમા ગરમ ભજીયા બનાવીને. અમારા ભજીયા તૈયાર થઈ ગયા છે.